આજે પ્રતાપસિંહ રાજા સંસારની અંદર કોઈ જગ્યાએ સુખ ન મળ્યું ત્યારે સુરત મુનિનું શરણું ગ્રહણ કરી બે હાથ જોડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરતા કહે છે, મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ લક્ષણમ મુચ્યેય સંસ્કૃતેર્યેન તન્મે ત્વં વક્તુમર્હસી તન્મે ત્વં વક્તુમર્હસી. હે મુનિવર, હું તમારે શરણે છું. પ્રપન્નોસ્મિ, હું તમારા શરણે આવેલો છું. તમને સાધુ ગુણે સંપન્ન જાણી મેં તમારા ચરણનો આશ્રય કર્યો છે. માટે મુચ્યેય સંસ્કૃતેર્યેન, આ જન્મ મરણ રૂપ સંસ્કૃતિ થકી કઈ રીતે હું છૂટી શકું એનો આપ મને ઉપાય બતાવો. પ્રતાપસિંહ રાજાએ બહુ અદ્ભુત સરસ પ્રશ્ન પૂછ્યો છે. સંત પાસે આપણે જ્યારે જઈએ ને ત્યારે શું પૂછવું એ પણ આ સત્સંગી જીવન મને અને તમને શીખવાડે છે કે સંત પાસે જઈને ક્યારે મને રૂપિયા કેમ મળે, મને સ્ત્રી કેમ મળે, પુત્ર કઈ રીતે મળે, હું આ સંસારની અંદર વિષયના સુખ કેમ પ્રાપ્ત કરી શકું, આવું ક્યારે સંત પાસે ઈચ્છવું નહીં, માંગવું નહીં, પૂછવું નહીં. સંત પાસે તો ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, આ સંસાર મારો છૂટે કેમ, મને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ કેમ થાય, ભગવાન જ મારું જીવન બની જાય ને, એવા ઉપાયો આપણે સંતને શરણે જઈને પૂછવા જોઈએ. આવો અદ્ભુત પ્રશ્ન જ્યારે પ્રતાપસિંહ રાજાએ પૂછ્યો ને, સુરત મુનિ ખૂબ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે પ્રતાપસિંહ રાજન, સાધુ પૃષ્ટમ ત્વયા ભૂપ યતોસ્તિ હિતમાત્મનઃ કાર્યમ હૃદયે નૈવ યદ વિમુચ્યેય સંસ્કૃતે. હે રાજા, સાધુ પૃષ્ટમ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન માત્ર તમારું જ હિત કરનારો નથી, સમસ્ત દેહધારી જીવાત્માને માટે પરમ હિત કરનારો આ તમારો પ્રશ્ન છે. માટે હું તમને આ મનુષ્ય જન્મ ધારણ કરી અને જે કર્તવ્ય કરવાનું છે ને કહ્યું કે આ સંસ્કૃતિ થકી મુક્તિ થાય, સંસ્કૃતિના બંધન થકી કેમ મુક્ત થવાય એનો ઉપાય હું તમને બતાવું છું. સાંભળો. જે જીવાત્મા આ જન્મ મરણ રૂપ સંસ્કૃતિ થકી છૂટવા ઈચ્છે ને એને ભગવાન શ્રી કૃષ્ણની નવધા ભક્તિ કરવી જોઈએ. માટે હે રાજન, તમે આ જગન્નાથ સ્વરૂપે વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની નવધા ભક્તિ કરો. એ નવધા ભક્તિ થકી જ તમારી આત્યંતિક મુક્તિ થશે. બધાએ રોગની આ એકમાત્ર દવા છે ભગવાનની ભક્તિ. જે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે ને એના તમામે તમામ દુઃખ માત્ર દૂર થઈ જાય છે. સુરત મુનિના વચનમાં વિશ્વાસ રાખી પ્રતાપસિંહ રાજા ભગવાનની ભક્તિ કરવા લાગ્યા છે. દરરોજ જગન્નાથ ભગવાનના દર્શન કરવા જાય, કલાકો સુધી ભગવાનનું ધ્યાન ભજન સ્મરણ કરે. દરરોજ સમય કાઢી અને સુરત મુનિનો સમાગમ કરે છે. આવી રીતે સંત સમાગમ અને ભગવાનનું ભજન કરવાથી ધીરે ધીરે પ્રતાપસિંહ રાજાનું અંતર નિર્મળ થયું છે. જો આપણે પણ આપણું અંતઃકરણ નિર્મળ, પવિત્ર, સ્વચ્છ, ચોખ્ખું કરવા ઈચ્છતા હોઈએ ને તો એનો ઉપાય છે સંત સમાગમ અને ભગવાનની ભક્તિ. આ બે કાર્ય જીવ જો કરે ને એના અંતરની અંદર રહેલો ગમે એવો અજ્ઞાન હોય, અંધકાર હોય, મેલ હોય, દોષો હોય ને આ બધું એ નાશ પામે અને એનું અંતઃકરણ નિર્મળ થાય. અને જ્યારે અંતઃકરણ નિર્મળ થાય ત્યારે અંતઃકરણની અંદર ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય છે. પ્રતાપસિંહ રાજાનું અંતઃકરણ નિર્મળ થયું ત્યારે રાજા પ્રતાપસિંહે જોયું તો એને દર્શન થયું કે સુરત મુનિ જ્યારે સવારે પૂજા કરે છે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ આવી અને પૂજાના ઉપચારોનો સ્વીકાર કરે છે. આવા પ્રકારની અનુભૂતિ થતા પ્રતાપસિંહ રાજાએ બે હાથ જોડી અને વિનયપૂર્વક સુરત મુનિને પ્રાર્થના કરતા કહ્યું કે હે મુનિવર, તમે મારા પર ખૂબ મોટો અનુગ્રહ કર્યો કે મને તમારી પૂજા સ્વીકારતા ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થાય છે. ત્યારે સુરત મુનિ પણ ખૂબ રાજી થઈને કહેવા લાગ્યા છે કે હે પ્રતાપસિંહ રાજન,
આ ઘોર કળિયુગની અંદર મનુષ્ય તન ધારણ કરેલા જીવાત્માને ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થવું એ અતિ દુર્લભ વાત છે. પરમાત્મા હમણાં ટૂંક સમયમાં જ ઉત્તર કોશલ દેશની અંદર પ્રગટ થયેલા હતા. એ ભગવાનનું મને પ્રત્યક્ષ મિલન થયું છે. એમના અનુગ્રહથી હું મારી નજર સમક્ષ અખંડ એ પરમાત્માનું દર્શન કરું છું. હમણાં થોડા સમય પહેલા જ ભગવાન શ્રી હરિ પોતાની માનુષિક લીલા સંકેલીને અંતર ધાન થયા છે. ત્યારથી લઈ અને હું મારા ગુરુએ મને જે આ સત્સંગી જીવન શાસ્ત્ર ભણાવ્યું છે એની કથાને કરતો થકો આ ધરતી પર વિચરણ કરું છું. તમારા જેવા કોઈ મુમુક્ષુ આવે એને ઉપદેશ આપું છું. સુરત મુનિનું આવું વચન સાંભળી પ્રતાપસિંહ રાજા પ્રસન્ન થઈ બે હાથ જોડીને કહેવા લાગ્યા છે, અહો ભાગ્યમ મમ બ્રહ્મન અદ્ય મે સફલમ જનુ યત્વત સમાગમમ પ્રાપ્તઃ સુરાણામપિ દુર્લભમ સુરાણામપિ દુર્લભમ. પ્રતાપસિંહ રાજા કહે કે હે બ્રહ્મન સુરત મુનિ, હું અતિશય ભાગ્યશાળી છું. અરે મને તો એમ લાગે કે તમારા મળવાથી આજે મારો મનુષ્ય જન્મ સફળ થયો. કારણ કે તમારા જેવા સત્પુરુષોનો સમાગમ એ તો સુરાણામપી દુર્લભમ, સ્વર્ગવાસી દેવતાઓને પણ દુર્લભ છે કે આવા સત્પુરુષનો સમાગમ મળે. ભગવાનની પૂર્ણ કૃપા થઈ ત્યારે મને તમારા જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. માટે તમે જે તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની વાત કરી એ ભગવાન શ્રી હરિના સમસ્ત ચરિત્રો તમે જોયા છે, તમે સાંભળ્યા છે, તમે ભણ્યા છો, તો કૃપા કરો અને મને એ ભગવાન શ્રી હરિના ચરિત્ર સંભળાવો.